હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો9। એસ્ટ્રો9 કાર્યક્રમ થકી આપ સમસ્યાનું સમાધાન તો મેળવી રહ્યા છો, પરંતુ ખાસ સમાધાન ત્યારે મળે કે જ્યારે બાળકને કોઈ મૂંઝવણ હોય ત્યારે એસ્ટ્રો9ની કિંમત અને તેની વેલ્યુ આપને સમજાશે। કારણ કે બાળકની કારકિર્દી જ્યારે ઘડવાની વાત આવે ત્યારે આખરે બાળક કયા સ્ટ્રીમમાં જાય, ક્યાં તેને સફળતા મળશે, આખરે કઈ લાઇનની અંદર તેને ભવિષ્યની અંદર કેટલા સોનેરી જે સપનાઓ છે તે સાકાર થશે કે કેમ, આવા મૂંઝવતા પ્રશ્નો દરેક વાલીઓને હોય છે। તો આ તમામ મૂંઝવણનો આજે હલ એસ્ટ્રો9માં મળવાનો છે ને આપના સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી આકાશભાઈ। આકાશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। તો આજના કાર્યક્રમની અંદર સૌથી મહત્વની બાબત એ રહેશે આપના બાળકની કારકિર્દી પસંદગી માટેના જે તમામ સવાલો છે તે તૈયાર કરી લો, કારણ કે આજે તે તમામ સવાલોના આપને જવાબ મળશે। તો આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9। બાળકની કારકિર્દી એ સૌથી મોટી સમસ્યા ત્યારે લાગે કે જ્યારે મૂંઝવણ હોય કે આખરે પોતાના બાળકને કયા સ્ટ્રીમમાં મોકલવું જોઈએ, તેની સફળતા આખરે ક્યાં છે, કેટલી છે, કેવી છે, આ તમામ મૂંઝવતા સવાલો હોય છે। આકાશભાઈ, સીધો જ આ સવાલ છે, બાળકની કારકિર્દીને લઈને જો આખરે જોશ જોવડાવવા હોય તો આખરે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? બિલકુલ। હવે જનરલી છે ને અમે લોકો જ્યારે કોઈ પણ વાલીનો એવો પ્રશ્ન હોય કે મારા બાળકે ખરેખર એને આવી એને ઇન્ટરેસ્ટ આવો છે, પણ અમે એને માન લો કે એન્જિનિયર બનાવવા માગીએ છીએ કે કોઈ સારો એવો આર્કિટેક્ટ બનાવવા માગીએ છીએ, પણ ત્યારે અમે એના ગ્રહો જોઈને એવું 100% સજેશન આપીએ કે ભાઈ એમના ઇન્ટરેસ્ટમાં જે છે એ પણ નહીં, એની અંદર એને લાભ કરતા ગ્રહો કયા છે, તમે ઈચ્છો છો એ પણ નહીં, પણ એને ખરેખર કયા ગ્રહો સારો સપોર્ટ કરી રહ્યા છે। એકચ્યુઅલમાં ખરેખર જ્યારે કોઈ ગ્રહ આપણને સપોર્ટ કરતું હોય ને તો એની અંદર સફળતા મળવાના ચાન્સીસ વધી જતા હોય છે। ભલે કદાચ આપણને લેણું ન હોય ને એવા કોઈ પણ ફિલ્ડની અંદર બાળકને કદાચ મૂકી પણ દઈએ છીએ, લોકોનું દેખાદેખીમાં આજની તારીખોમાં ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ અમારા ગુપ્તાજીના છોકરાને તો આમ થયું ને અમારા ભટ્ટજીના છોકરાને તો આમ થયું ને એટલે એને આ ફિલ્ડમાં મૂક્યો ને, એવું નહીં। એકચ્યુઅલમાં એના ગ્રહો એને કઈ દિશામાં લઈ જવા માગે છે, દશા અને દિશા બંને તમારી સારી હોય તો માણસ જલ્દી અને સારી રીતે વિષયને સમજી શકે છે અને એ જ ફિલ્ડની અંદર એ ખૂબ સારી પ્રગતિ કરી શકતા હોય છે। એટલા માટે જ્યોતિષ જોવડાવવું તે ખૂબ જરૂરી છે। બિલકુલ। તો ચલો હવે આપના સવાલો તૈયાર રાખી લો અને જે કોલર મિત્રો આપણી સાથે જોડાયા છે તેમાં સૌથી પહેલાં અંબાજીથી લકી કોલર નેહાબેન આપણી સાથે જોડાયા છે। નેહાબેન, કોના વિશેનો પ્રશ્ન છે? હેલો, હા જી, પ્રશ્ન પૂછો। મારું નાની બેબી છે 7 વર્ષની। 7 વર્ષની બેબી વિશે પ્રશ્ન છે? એનો આગળ ભણતર ને એનો જન્મી તારીખ ધનુર્માસ હતો તો અશ્લેષા નક્ષત્રની વિધિ કરાવવાની છે। અચ્છા, ઓકે। એનો જન્મ તારીખ છે 2016। તારીખ જણાવો, વર્ષ તો જણાવી દીધું। 2016 12મો મહિનો અને ના સોરી 2019 12મો મહિનો અને સમય છે તારીખ જણાવો બેન, કઈ તારીખે જન્મી આપની બેબી? તારીખ છે ડિસેમ્બર 16 ડિસેમ્બર। હા, 16 ડિસેમ્બર, યસ 16 ડિસેમ્બર અને 2019। ઓકે, 2019। અને જન્મ સમય શું છે? જન્મ સમય છે 12:05 ખેડબ્રહ્મા। 12:05 સવારે કે રાત્રે? સવારે 12:05। ઓકે, બપોરે 12:05 વાગે, બરાબર ને? એના ભણવા વિશે આગળમાં કેવું રહેશે? હા, આમ તો 7 વર્ષની છે, બહુ જલ્દી ચિંતા કરી રહ્યા છો, પણ સારું છે, ચલો એને લઈને ખ્યાલ તો આવશે કે આખરે ભવિષ્યમાં એને કયા રીતે ભણવામાં રહેશે એ જાણી લઈએ। આકાશભાઈ, શું કહેશો? બિલકુલ। હવે આપની દીકરીના કુંડલીમાં જોઈ રહ્યા છે ને ત્યાં સુધી એમને ખરેખર વિદ્યાસ્થાનની અંદર ખૂબ સારા ગ્રહો મને દેખાઈ રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક દીકરીનું માઇન્ડ ડાયવર્ટ થઈ શકે છે। કારણ એનું એવું છે કે ઘણી વખત છે ને એને પ્રોપર જો એટમોસ્ફિયર નહીં મળે ને તો ભણવામાં ક્યાંક ને ક્યાંક પાછી પડી શકે એમ છે। એના માટે ખાસ કરીને ગુરુ કૃપા એના ઉપર હોવી જરૂરી છે। જો શક્ય હોય તો ખાસ કરીને જો જે તે શિક્ષક પાસે જો ભણતી હોય અને આપણને એમ લાગે કે ભાઈ આ કદાચ ભણતરમાં કંઈ
કંઈ મજા નથી આવતી તો 100% એનો શિક્ષક બદલવાનો કે ટ્યુશન બદલવાનો વિચાર કરજો, કેમ કે એનું કારણ છે આવા વ્યક્તિને સાચો ગુરુ જલ્દી નથી મળતા. એટલા માટે આ કરવું. અને ખાસ કરીને એક બહુ સરળ ઉપાય બતાવું છું આ દીકરી માટે. તમે પોતે પણ ગણપતિ સંકટનાશન સ્તોત્રના રોજના મિનિમમ 8 પાઠ જો તમે કરશો તો એમને તમારી દીકરીને સારામાં સારી વિદ્યા પ્રાપ્ત થશે. ભગવાન ગણપતિ દાદાની કૃપાથી એમને બહુ સારી વિદ્યા પ્રાપ્ત થાય એમ છે. એટલે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. દીકરી ઘણી નાની છે, ચિંતા કરવાની જરૂર નથી. આપણે છોડ કહેવાય, વાળો તેમ વળી શકે તેમ છે, એટલે બિલકુલ ચિંતા કરતા નહીં. ચલો, આ એક સારો પ્રશ્ન છે કે લોકો અત્યારથી જ આ આયોજન કરી રહ્યા છે. જૂનાગઢથી ઉમાબેન જોડાયા છે. ઉમાબેન, કોના વિશેનો પ્રશ્ન છે? મારા બાબા વિશે પૂછું. અચ્છા, જન્મ તારીખ જણાવી દો બાબાની. 16/12/97. 16/12/97. હા. જન્મ સમય? 4 ને 5. બપોરનો, સાંજનો? બપોરે રોંઢે. ઓકે, બપોરે 4 ને 5. બપોરે 4 ને 5 મિનિટ. અને જન્મ સ્થાન ક્યાંનું છે? જુનાગઢ છે. જુનાગઢ. ઓકે, શું જાણવું છે બાબા વિશે? બાબાના લગ્ન ક્યાં થશે? અત્યારે ગોવા છે ને, તો એને ફોરેન જવાનો ચાન્સ છે કે નહીં સર્વિસ માટે? એટલે પહેલા લગ્ન કરવા છે કે ફોરેન મોકલવો છે? હવે બેમાં જે છે સારું સેટિંગ આવે એ કરી નાખીએ પેલા. ફોરેન જઈને લગ્ન કરશે તો ચાલશે? ચાલશે. બધી રીતે તૈયાર છો એમ ને? હા, બધી રીતે અત્યારના ઓલામાં કરવું જ પડે ભાઈને, કઈ ના કરીએ તો એડજસ્ટ ના થાય. ચાલો, આટલી સ્વતંત્રતા આપી છે તો તેને લઈને આખરે કુંડલી શું કહે છે, સ્વતંત્રતાને લઈને શું એ કરી શકે જાણી લઈએ. બિલકુલ ના, ખૂબ દીકરાના જો કે ગ્રહો સારા છે. એમનું કરિયર બનવાના જે સારામાં સારા યોગ જે બની રહ્યા છે એ બહુ નજીકના સમયમાં, અને ખાસ કરીને એમના માટે જે વિદેશ યોગ જે પ્રબળ થાય છે એ અત્યારે એમના માટે 1 વર્ષ સુધી બહુ સારા યોગ ચાલી રહ્યા છે. જો વિદેશ જવા માંગતા હોય તો ક્યાંક ને ક્યાંક જો કોઈ અડચણ આવતી હોય, એમને એમ લાગતું હોય કે અડચણ આવી રહી છે, તો હું 100% ઉપાય બતાવીશ કે જો બુધવારના દિવસે શક્ય હોય તો કોઈ સફાઈ કર્મચારીને ચાનું દાન કરશે તો એનાથી આ અડચણ દૂર થઈ શકે તેમ છે. અને ખાસ કરીને જો એ અત્યારે મેક્સિમમ પ્રયત્ન કરે તો સપ્ટેમ્બરની આસપાસ એમના માટે બહુ સરસ યોગ પ્રબળ થઈ રહ્યા છે. 1 વર્ષ સુધી યોગ તો ચાલે જ છે અને એ પછી એમના માટે વધારે પ્રબળ થઈ રહ્યા છે. તો આપ પ્રયત્ન કરજો. અને લગ્ન માટે પણ હું માનું છું ત્યાં સુધી અત્યારે બહુ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. 2027માં એમના માટે બહુ સરસ મેરેજના યોગ બની રહ્યા છે અને સારી છોકરી એમને પ્રાપ્ત થશે. એમની કુંડલીની અંદર મંગળ કે શનિ મહારાજ છે નહીં, એટલા માટે તમારે કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. સારું પાત્ર એમને પ્રાપ્ત થાય એમ છે. અને ખાસ કરીને એમને તો એવી સરસ છોકરી પ્રાપ્ત થાય એમ છે કે એના આયા પછી જ એમનો સરસ ભાગ્યોદય થાય એમ છે. એટલે બિલકુલ નિશ્ચિંત થઈ જજો. ખાલી ને ખાલી કદાચ કોઈ ફોરેનર જોડે લગ્ન કરે તો તમારે ભૂરીને એક્સેપ્ટ કરવાની ગણતરી રાખવી પડશે. બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો, અમદાવાદથી મનીષભાઈ જોડાયા છે. મનીષભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? આપણે મારે બેબી માટે છે. એટલે એમાં કેવું છે કે મારે બાબો બેબી ટ્વિન્સ છે. હા, બરાબર. 2 જણા સીએ કરે છે. એમાં બાબો ફાઇનલમાં આવી ગયો, બેબી સેકન્ડમાં છે. ઓકે. એ 1-2 ટ્રાયલ હજુ એને આપ્યા છે. હવે એના માટે પૂછવાનું હતું. ઓકે, બેબીની જન્મ તારીખ જણાવી દો. આપણે 24/11/2005. 24/11/2005. જન્મ સમય? અને જન્મ સમય છે સવારે 10:20 બાબાનો છે અને 10:20 ને 5 સેકન્ડ બેબીનો છે. કઈ વાંધો નહીં, એ બંને ઓલમોસ્ટ સિમિલર આવશે. અને જન્મસ્થળ આણંદ. આણંદ. સરસ. એટલે હવે સીએમાં કેવી રીતે કારકિર્દી બનશે, કેવી સફળતા મળશે એ અંગે આપણે બાબા બેબી બંનેનું જાણવું છે. હા, ઓકે, બરાબર છે. ડન. બાબો ફાઇનલમાં છે, આવી ગયો છે. બેબી હજુ સેકન્ડમાં છે, એ ટ્રાય કરે છે. ઓકે, બિલકુલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો કે કદાચ જ્યારે આવા ટ્વિન્સ આવતા હોય ને ત્યારે જયેશભાઈ અમે લોકો ખાસ કરીને ઘણી વખત અમે એવું કહેતા હોઈએ છીએ કે જે એક બાળકને જે રિઝલ્ટ મળે એ સેમ રિઝલ્ટની એક્સેપ્ટેશન બીજા બાળક જોડે રાખવી જ એવું જરૂરી નથી. હા, બંને સફળ થઈ ગયા, એક જ ફિલ્ડમાં સફળ થઈ જાય છે તો વેલ એન્ડ ગુડ, બહુ સારું કહેવાય. પણ નથી થયા તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે ઘણી વખત મેજોરિટી મેં આવા ટ્વિન્સની અંદર મેં એવું જોયેલું છે, મારા અનુભવ મેં જોયેલા છે કે અમુક વખતે મિરર રિઝલ્ટ મળતું હોય છે કે એટલે મિરર જેવી ઇફેક્ટ આવતી હોય છે. તો પણ બહુ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. થોડોક 19-20 રહેવાની શક્યતાઓ ખરી. બીજા નંબર ઉપર કે એમના કુંડલીની અંદર સારામાં સારા ગ્રહો એવા છે કે બેન્કિંગ સેક્ટર કે અથવા કોઈપણ પ્રકારના એકાઉન્ટ ફિલ્ડની અંદર ક્યાંક ને ક્યાંક પોતાની સારામાં સારી કારકિર્દી એ નિભાવી શકે તેમ છે અને સારા સ્ટેજ ઉપર પહોંચી શકે તેમ છે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. જો શક્ય હોય તો એક સરળ ઉપાય બતાવું છું. બંને બાળકો માટે એક સરળ ઉપાય બતાવું છું કે જો શક્ય હોય તો બુધવારના દિવસે મગ ખાઈ અને એકટાણું કરે. શક્ય હોય તો મગનું એ દિવસે દાન પણ કરે છે તો પણ એમના માટે ખૂબ સારું રહેશે.
અને જ્યારે એકટાણું કરવા બેસે ત્યારે પણ મગનું પહેલાં મગ ખાય અને પછી એકટાણું કરે છે તો એમના માટે ખૂબ સારી પ્રગતિ થાય તેમ છે. બીજું જો શક્ય હોય તો બુધ મહારાજના મંત્રના પણ જો એ જપ થાય એટલા કરશે તો એમના માટે ખૂબ પ્રગતિ થાય એમ છે. એ બુધ મહારાજનો મંત્ર હું એક વખત અહીંયા બોલી રહ્યો છું. પ્રિયંગુકલિકાશ્યામમ રૂપેણ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. આ મંત્રના નિત્ય જપ કરશો તો એનાથી પણ એમને ફાયદો થશે. આનો આ જ મંત્ર તમારે ફરી સાંભળવો હોય તો અમારી આ જ એસ્ટ્રો9 કરી અને યુટ્યુબ ચેનલ છે એના ઉપર તમને આ પ્રોગ્રામ ફરી તમે રિપીટ તમે ચાહો એટલી વખત જોઈ શકશો. મંત્ર લખી લેજો અને આપના બંને બાળકોને આ મંત્ર આપજો જપ કરવા માટે. નિત્ય જપ કરશે તો ભગવાનની દયા થશે. અચ્છા આકાશભાઈ, જ્યારે આ ડિટેલ બંને બાળકોની સરખી હોય તો આખરે બંનેમાં પરિણામ કેવી રીતે અલગ આવી શકે? જો એક જ ઘરની અંદર આ તો દીકરો દીકરી છે, સ્ત્રી પુરુષનો ભેદ હોઈ શકે, પણ બે પુરુષ બાળકો અથવા બે બાળકીઓ જન્મી હોય અથવા એક જ સમયે ઘણા બધા લોકો જન્મ્યા હોય, તેની ડિટેલ સરખી હોય તો આટલો ભેદ કેમ આવી રહ્યો છે? એનું કારણ છે કે ઘણી વખત અત્યાર સુધીનું મારું ઓબ્ઝર્વેશન છે કે એના તથ્યો તો કદાચ આપણે શાસ્ત્રમાં ગોતીશું તો ઓર કદાચ તથ્યો આપણને મળી શકે તેમ છે, પણ મેજોરિટી મારા અત્યાર સુધી અનુભવ દરમિયાન મેં એવું જોયેલું છે જો જ્યારે આવી રીતે ટ્વિન્સ બાળકો હોય ત્યારે બંનેને એક સરખું ક્યારે રિઝલ્ટ નથી મળતું. કેમ કે બંને કર્મ જ્યારે જન્મ તો એક સમય થઈ જાય છે, બંને જણા કર્મ પણ ક્યારે સરખું કરતા નથી. કેમ કે ક્યારેક કોઈકને કોઈ વસ્તુમાં શ્રદ્ધા વધારે હોય, કોઈકની શ્રદ્ધા ઓછી હોય. અમે ઘણી વખત ફળ મળે એના માટે અમુકને પૂજાપાઠ કરાવડાયેલી છે કે જેની અંદર ટ્વિન્સ બાળકો જ હોય અને એની પૂજા એમના દોષ બધું જ સેમ હોય છે, પણ છતાંય તે કોઈકને વહેલું રિઝલ્ટ મળે છે તો કોઈકનું મોડું રિઝલ્ટ મળતું હોય છે. તો એ સમય દરમિયાન એને કેટલી શ્રદ્ધાથી કર્મ કર્યું છે, કોને કેટલી મહેનત કરી છે, ત્યાં આગળ કર્મનો નિયમ લાગુ પડતો હોય છે. એટલે કર્મથી આપણે આપણા ભાગ્યને પછી ચમકાઈ શકીએ છીએ. ગ્રહો તો સપોર્ટ આપવા રેડી જ હોય છે, પણ કોને કેટલું કર્મ કર્યું છે એ થઈ શકે છે. અને ઘણી વખત આપણે જૂના ઘણા બધા કેસીસ જો ઓપન કરીને જોઈએ તો ધીરુભાઈ અંબાણીનું એક વખત આપણે કદાચ ઉદાહરણ લઈએ તો શું એ જ સમયે કે અથવા મુકેશભાઈ અંબાણીનું ઉદાહરણ લઈએ તો એ જ સમયે શું ઇન્ડિયામાં ઘણા બધા કદાચ એ જ સમયે ઘણા બધા વ્યક્તિનો જન્મ થયો હશે, પણ એમને કેટલી મહેનત કરી છે, એમને પોતાના જીવનકાળ દરમિયાન કેટલી શ્રદ્ધાથી ભક્તિથી અને સાથે સાથે કર્મ કર્યું છે ભગવાનને માનીને, તો એના ઉપર બી ડિપેન્ડ થતું હોય છે ફળનું. એટલા માટે ઘણી વખત અલગ અલગ રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધી જતા હોય છે. બિલકુલ. ચાલો, અમદાવાદથી ઈલાબેન જોડાયા છે. ઈલાબેન, કોના વિશેનો પ્રશ્ન છે? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા માટે છે. મારી જન્મ તારીખ છે 11/4/67. 11/4/67. ઓકે, જન્મ સમય કહો. અને સાંજે 6 થી 6:30 છે. હાજી. અને સ્થળ મારું ચકલાસી છે, ડિસ્ટ્રિક્ટ નડિયાદ આવશે. ઓકે, હવે ઈલાબેન આપનો પ્રશ્ન જણાવો. મારે શું છે કે મારી તબિયત સારી હતી, મને હાડકાના બધા દુખાવા બહુ રહે છે અને પ્લસ મારે શું પેલી શનિની પનોતી ચાલુ છે તો હું પેલી મધ્યમાં આંગળીમાં વીંટી પેલી પહેરી શકું લોખંડની, અને તબિયત સારી નથી રહેતી. મને હાડકાના દુખાવા બધું બહુ ચાલુ જ રહેશે બધું. કઈ કઈ હા એ જાણવું છે મારે. બસ, કશો વાંધો નહીં. હવે હું તમને જે કંઈ ઉપાય અત્યારે બતાવું એ તો તમે ભગવાન પર શ્રદ્ધા રાખીને બિલકુલ કરજો, પણ સાથે સાથે જે કંઈ તમારા સાચા સલાહકાર ડૉક્ટર હોય એમની જે કંઈ દવા ચાલતી હોય એમની સલાહ 100% માનવાની જ. આપણે દવાને દુવા બંને આપણે કરીશું, બંને ઉપર આપણે ધ્યાન આપીશું, પણ ખાસ કરીને અમુક ઉપાય તમને બતાવું છું. એ ખાલી ને ખાલી એ ઉપાયથી આપણને દવાઓ આપણે જે કંઈ આપણે ખાઈએ છીએ પીએ છીએ, જે દવાઓ પણ આપણે જે ગળતા આવીએ છીએ, અસર તો એ જ વસ્તુની થવાની હોય છે, પણ જ્યારે આવી કોઈપણ પ્રકારની રેમેડીઝ સાથે કરવામાં આવતી હોય છે ત્યારે એ દવાની અસર થવાના ચાન્સીસ વધી જતા હોય છે કે અથવા યોગ્ય ડૉક્ટર મળવાના ચાન્સીસ આપણા માટે વધી જતા હોય છે. આ બધા પરિબળો ફક્ત કામ કરતા હોય છે. એટલે એવું ઘણી વખત મનની અંદર એવું નહીં એક વાર પેલું બ્લોકેજ બાંધી લેવાનું કે હું કોઈ ખાલી ને ખાલી એવી કોઈ ધર્મ કાર્યની રિલેટેડ જ રેમેડીઝ કરીશ તો એનાથી મારા તમામ પ્રકારના રોગ મટી જશે, તેવું પણ ઘણી વખત શક્ય નથી થતું. તો આપના માટે એક ઉત્તમ ઉપાય બતાવું છું કે જો શક્ય હોય તો શનિ મહારાજની આપના ઉપર જેટલી કૃપા થશે એટલું આપણું હેલ્થ સારું રહેશે. સાથે સાથે સૂર્યનારાયણ ભગવાનની પણ કૃપા લેવી જરૂરી છે. બંનેનો ક્યાંક ને ક્યાંક પિતા પુત્રનો સંબંધ છે એટલા માટે આપણે રેમેડી એક સાથે નથી કરાવતા, પણ સવારના સમય દરમિયાન બને ત્યાં સુધી સૂર્યોદયથી લઈ અને 2 કલાકની અંદર બને ત્યાં સુધી સૂર્ય
સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવો અને અર્ઘ્ય આપી અને સૂર્ય નમસ્કાર થઈ શકે તો વેલ એન્ડ ગુડ, નથી થઈ શકતા તો કંઈ વાંધો નહીં, ખાલી ને ખાલી ધ્યાન મુદ્રામાં બેસવાનું 12 થી 13 મિનિટ, એ આપણા માટે ખૂબ લાભદાયી રહેશે. બીજા નંબર ઉપર કે શનિ મહારાજને પણ રાજી કરવા માટે દર શનિવારે શનિ મંદિરે જઈ તેલ ચડાવી અને કોઈ લેબર છે, મજૂરી કામ કરે છે અથવા હાર્ડ વર્કિંગ કરવાવાળા કોઈ વ્યક્તિ છે તો એને અડદમાંથી બનતી વાનગીઓનું દાન કરી અને ખાસ કરીને લોખંડનું દાન કરો. અને તમે જે કીધું મધ્યમાં લોખંડ ધારણ કરવું, બને ત્યાં સુધી હું લોખંડ એટલા માટે કે જ્યારે કોઈ ગ્રહને આપણે રિડ્યુસ કરવો છે તો એનું દાન પૂન કરવું જરૂરી છે, એને ધારણ કરવાની જરૂર નથી હોતી. એથી હું તમને સલાહ આપીશ કે લોખંડ પહેરવા કરતાં એનું લોખંડનું દાન કરવું એ આપણા માટે બહુ જ યોગ્ય રહેશે. લોખંડના દાનની અંદર પણ એવી વસ્તુઓ દાનમાં આપવી કે જે કોઈને ઉપયોગમાં આવે. સાણસી આપી શકાય છે દાનમાં. આવી ઉપયોગમાં આવી વસ્તુઓ દાનમાં આપશો તો આપને 100% કંઈક ને કંઈક ભગવાનની દયા થશે અને આપ નિરોગી આરોગ્ય આયુષ્ય પ્રાપ્ત થશે. ચલો નેક્સ્ટ લકી કોલર બરોડાથી છે, પ્રશાંતભાઈ જોડાયા છે. પ્રશાંતભાઈ, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? આજે મારા બાબા માટે પૂછવું છે. આજે જન્મ તારીખ જણાવી દો. અને જન્મ તારીખ છે 12 જાન્યુઆરી 2000 છે. 2006. ઓકે. 2000. ઓકે. અને જન્મ સમય કહો. જન્મ સમય છે એનો 10:25 છે. સવારે કે રાત્રે? સવારના. ઓકે. અને જન્મ સ્થાન કયું છે? સ્થળ વડોદરા છે સાહેબ. ઓકે. હવે પ્રશ્ન જણાવો. એ અત્યારે યુએસમાં છે, એને કોમ્પ્યુટર સાયન્સ માસ્ટર કરેલું છે. હાજી. અત્યારે એને જો એ પ્રમાણેની જોબ નથી મળતી, ઇન્ટરવ્યુ બધું આપે છે છતાં પણ રિજેક્ટ થઈ જાય છે. અચ્છા. અને બીજું કે અત્યારે લગ્નના યુગ છે કે કેમ એ જાણવું છે સાહેબ. અચ્છા, આપના દીકરા યુએસમાં છે તો એસ્ટ્રોલોજીમાં માને છે ખરા? હા 100% ઓકે. સાહેબ. તો આપ ઉપાય કહેશો એ કરશે ખરા? હા 100% કરશે. ના, બહુ સરસ, બહુ ચાલો, સરસ. જાણી લઈએ. વાહ. હવે ભલે ફોરેનમાં રહેતા હોય પણ આપણા ખરેખર ધર્મથી જોડાયેલા વ્યક્તિ હોય છે અને ત્યાં આગળ બેઠા બેઠા પણ અમેરિકામાં મારા પણ ઘણા સારા મારા યજમાનો છે જે ધર્મમાં બહુ જ બિલીવ કરતા હોય છે અને ધર્મ કરતા પણ હોય છે. હવે અચ્છા, તમારા બાળક માટે ઉત્તમ મેરેજ માટેના યોગ તો ચાલે જ છે, એને નોકરી અને છોકરી બંને પ્રાપ્ત થાય એના માટેનો એક બહુ જ સરળ ઉપાય બતાવું છું. અહીંયા તમે એના વતી પણ કરી શકશો અને એ ત્યાં આગળ જાતે પણ કરી શકશે. આવા 2 ઉપાય બતાવું છું. પહેલાં તો તમે કરી શકો એના માટેનો ઉપાય કે ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી બનતી વાનગીઓ, મિષ્ટાન કે ફરસાણ કોઈ પણ લઈ અને એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય એના ઉપરથી 7 વખત ઉતારી અને કોઈ પણ જરૂરિયાતવાળા વ્યક્તિને તમે દાનમાં આપી દેશો, એનાથી ફરક પડશે. બીજા નંબર ઉપર કે એને પોતાને દેવગુરુ બૃહસ્પતિના મંત્ર જાપ જાતે કરવાથી પણ એમને રિઝલ્ટ મળે તેમ છે. દેવાનાંચ ઋષિણાંચ ગૃહમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. જો આ મંત્રના રોજના 756 વાર મંત્ર જાપ કરશે તો એનાથી બહુ જ નજીકના સમયમાં એમને બહુ સારું ફળ મળી શકે તેમ છે. આ મંત્ર માટે કમ્પલસરી માળા લઈ બેસી એક જ આસન ઉપર બેસીને જપ કરવા જરૂરી નથી. ચાલતા, હરતા, ફરતા, કામ કરતા, વ્હીકલ ચલાવતા પણ આ મંત્ર જાપ તમે કરી શકો છો. દીકરાને આ વિડીયો ક્લિપ યુટ્યુબની શેર કરજો અને એને ખાસ કરીને આ મંત્ર સંભળાવજો અને મંત્ર એને મોઢે થઈ જશે પછી એની ટાઈમ એનીવેર આ જપ કરી શકશે. એનાથી આપણને બહુ જ નજીકના સમયમાં બંને જ આ એક જ મંત્રથી, પેલું કે ને એક તીરથી 2 નિશાન, એવું આ થઈ શકે તેમ છે. એટલે આ રીતના એમને કરજો, ભગવાનની દયા થશે. નેક્સ્ટ લકી કોલર આણંદથી પિયુષભાઈ જોડાયા છે. પિયુષભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? જી સાહેબ, મારે મારા મોટા બાપા વિશે પૂછવું છે. આપણે એની ડેટ ઓફ બર્થ છે 4 મે 2009 અને જન્મ સમય છે બપોરે 2:58 નો છે. ઓકે. અને જન્મ સ્થાન? જન્મ સ્થાન પાલનપુર. ઓકે. હવે સવાલ શું છે એમના વિશે? એ અત્યારે 12th ની એક્ઝામ આપી છે. હાજી. તો નેક્સ્ટ એનું ફ્યુચર કેવું રહેશે, કઈ દિશામાં જશે, થોડું એ જાણવું છે. અચ્છા, કયું સ્ટ્રીમ લેવું છે એ આપે નક્કી કર્યું છે? એને એ સ્ટ્રીમ હતું એક્ઝામ આપી દીધી છે બોર્ડની, એને ગુજકેટની બી આપી દીધી છે. ઓકે. એટલે હવે નેક્સ્ટ એનું ફ્યુચર શું સામા છે થોડું એ જાણવું હતું, તો આપના માધ્યમથી જાણી શકાય? હાજી. બિલકુલ જણાવી દઈએ. હવે આપના આ દીકરાનો કુંડલી અમે જોઈએ છે તો એના અંદર એક બહુ સરસ બુધ મહારાજની બહુ સારી કૃપા થાય એમ છે. આવા વ્યક્તિ છે ને કોઈ વસ્તુનું સંશોધન કરવાનું હોય, કોઈ પણ પ્રકારનું રિસર્ચ સેન્ટરની અંદર કામ કરવાનું હોય, લેબોરેટરીમાં કામ કરવાનું હોય તો આવા વ્યક્તિ બહુ પોતાનું સારું એનું ભાગ્ય ત્યાં આગળ પ્રબળ થઈ શકે તેમ હોતું હોય છે. બીજા નંબર ઉપર એમની પાસે બીજો પણ હજી એક ઓપ્શન ખરો, બેન્કિંગ સેક્ટરની અંદર અથવા કદાચ ક્યાંક ને ક્યાંક પોલિટિક્સની અંદર
અંદર, પણ પોલિટિક્સની અંદર જવા માટે તો બહુ બધા ગ્રહોનો પરિબળ કામ કરે ત્યારે જઈ શકાતું હોય છે. પણ એ સિવાય પણ જો કદાચ એને કનેક્ટિંગ કોઈ પણ પ્રકારનું સરકારની સાથે જોડાયેલા કોઈ પણ કાર્ય કરવા હોય તો પણ એને બહુ સારા એવા ગ્રહો સપોર્ટ કરે તેમ છે. અને જો શક્ય હોય તો આમના માટે બહુ સરળ ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો આવા વ્યક્તિ જો શનિવારના દિવસે અને એક રવિવારના દિવસે, શનિવારના દિવસે અડદમાંથી બનતી વાનગીઓનું દાન અને રવિવારના દિવસે ચણાના લોટમાંથી બનતી વાનગીઓનું દાન જો કરશે તો એમના માટે ખૂબ ભગવતની કૃપા થાય તેમ છે અને એમની કારકિર્દીની અંદર ખૂબ સફળતા સારી પ્રાપ્ત થાય તેમ છે. ચલો નેક્સ્ટ લકી કોલર વડોદરાથી પ્રેક્ષાબેન જોડાયા છે. પ્રેક્ષાબેન, કોના વિશે પ્રશ્ન છે આપનું? મારે મારા હસબન્ડ વિશે પ્રશ્ન છે. એમનું નામ કેતુલ પટેલ છે. બર્થડે છે 17 જુલાઈ 1993. ઓકે. સમય 6:53 નો છે સાંજે અને વડોદરા પ્લેસ, બર્થ પ્લેસ વડોદરા છે. ઓકે, હવે પ્રશ્ન શું છે પતિ વિશેનો? હા, મારા પતિની ઇન્કમ તો પ્રોપર છે પણ એમની કોઈના કોઈ કારણોથી લોન આવતી રહે છે જેનાથી ઇન્કમ અને એના કરતાં એક્સપેન્સ થોડાક વધારે જ જતા રહે છે અને લોન વધતી જાય છે ધીરે ધીરે. અચ્છા, ખર્ચો કોણ વધારે કરે છે, તમે કરો છો કે એ કરે છે? એ પણ કરે છે. ઓકે. હું કરું છું એવું તો ના જ. તમે બચત કરો છો કે નહીં? તમે બચત કરો છો કે નહીં? હું પણ કરું છું. પ્રયત્ન તો કરતા હશે. ચલો, તમે બચત કરતા જ હશો, પરંતુ આ સમસ્યા કેમ આવી રહી છે અને તેના ઉપાય શું છે હવે આકાશભાઈ જણાવશે. બિલકુલ બિલકુલ. હવે એક તો સૌથી પહેલાં બેન, ઘરની અંદર દરેક જણ એવું 100% ઈચ્છતું જ હોય કે ઘરની અંદર 2 પૈસાની બચત થાય ને અને ખોટા ખર્ચા જે અટકી જાય ને તો પણ એક બચત જ આપણી માટે કહેવાય છે, એક નવી ઇન્કમ જ કહેવાય છે જો ખોટા ખર્ચા બચી જાય તો. હવે આમની કુંડલીની અંદર વ્યય સ્થાનની અંદર રાહુ મહારાજ બેઠેલા છે. હવે જ્યારે આવી કુંડલી અમે જ્યારે જોઈએ છે, બહુ બધા વસ્તુઓનું અંદર ડીપલી પ્રિડિક્શન બી કરી રહ્યા છીએ આપણે, તો હવે આવા વ્યક્તિને મેં જનરલી એવું જોયેલું છે કે જ્યારે ખાસ કરીને લોન લઈ લે ને તો એ લોન ખરેખર આવા વ્યક્તિ ક્યારે ન લેવી જોઈએ અથવા ખર્ચા કરતાં પહેલાં 100% વિચાર કરવા જોઈએ. આવા વ્યક્તિને મેં એવું જોયેલું છે ફાસ્ટ નિર્ણય લઈ લેતા હોય છે. જ્યારે કોઈ પણ ખર્ચો કરે ને સુંદર વસ્તુ પ્રત્યે જલ્દી એટ્રેક્ટ થઈ અને તરત જ એની કિંમત ગમે તે હોય ખર્ચી નાખવા માટે તૈયાર થઈ જતા હોય છે. ખાસ કરીને 10 ભાઈબંધોની વચ્ચે કદાચ કંઈક જમવા જાય તો પહેલો ખીચામાં હાથ એમનો જાય બિલ ચૂકવવા માટે. આવી એમની પ્રકૃતિ છે. પણ છતાં એના માટેના બહુ એક સરળ ઉપાય તમને બતાવું છું. જો શક્ય હોય તો જે કોઈ પણ કદાચ સફાઈ કર્મચારી હોય એને ખાસ કરીને ચાનું પેકેટ દાનમાં આપે, બ્લેક કલરના કપડાં દાનમાં આપે અને જો શક્ય હોય તો એક હનુમાનજી મહારાજનો એક પાઠ છે વડવાનંદ સ્તોત્ર, એ પાઠનું જો કદાચ રોજે રોજ પાઠ કરે છે તો પણ એમને બહુ સારું એવું એમને ફળ મળી શકે તેમ છે. અને બીજા નંબર ઉપર કે આ રાહુના ઉપાય કરવાથી, રાહુ મહારાજના ઉપાય કરવાથી પણ એમને ઘણું એમને સારું રિઝલ્ટ મળશે અને એમને માથે જે કંઈ લોન થઈ હશે, જે કંઈ માથે દેવ થયું હશે ધીમે ધીમે બધું જ ઉતરી જશે. બીજું શક્ય હોય ત્યારે અમાસના દિવસે ખાસ એક ઉપાય કરવાનું કહેજો કે પીપળા નીચે બેસી વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રના પાઠ કરે, એટલે એનાથી ક્યારે પણ જો ભગવાન વિષ્ણુની કૃપા થાય ને સાહેબ, જો 1000 હાથવાળાની એ 1000 હાથવાળાની જો કૃપા થાય ને તો જીવનમાં ક્યારે 2 હાથવાળા જોડે તમારે લાંબો હાથ કરવાની જરૂર પડતી નથી. એટલે વિષ્ણુ સહસ્ત્રના પાઠ 100% કરજો. ચલો, અમદાવાદથી પાર્થભાઈ જોડાયા છે આપણી સાથે. પાર્થભાઈ, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? હું મારા વિશે પ્રશ્ન પૂછું. અચ્છા, આપની જન્મ તારીખ જણાવી દો. 20 જાન્યુઆરી 1998. ઓકે. જન્મ સમય? 5:25 સવારે. ઓકે. જન્મ સ્થાન કયું છે? અમદાવાદ. ઓકે. હવે આપનો પ્રશ્ન જણાવો. મેં મારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું ને પછી હું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરું છું. હાજી. હવે એ તૈયારીમાં મારે ફાઇનલ સિલેક્શનમાં દર વખતે હું 1 માર્કથી જ રહી જઉં છું. અચ્છા, દર વખતે 1 જ માર્કથી રહી જાઓ છો? હા. કેટલી વાર થયું આવું? 4 થી 5 વાર બન્યું. ઓકે. તો નર્વસ 19 ના ભોગ બને એવી પરિસ્થિતિ છે. હવે મને એ નથી સમજાતું કે હવે આગળ નોકરી કરવી કે ધંધો કરવો કે આ જ વસ્તુમાં પ્રિપરેશન ચાલુ રાખવું. બિલકુલ, વારંવાર આવી સમસ્યાઓ આવતી હોય આકાશભાઈ, ત્યારે ચોક્કસપણે આવું માર્ગદર્શન ખૂબ ઇમ્પોર્ટન્ટ બની રહેતું હોય છે. પાર્થભાઈ, જરા બી ચિંતા ના કરશો. આપણે જાણીએ કે કુંડળી થકી આનું નિવારણ કેવી રીતે આવી શકશે. 100%. હવે તમારી કુંડલીમાં હું જોઉં છું કે જ્યારે શનિ મહારાજ જેવા ગ્રહ તમારા કર્મભુવનને જોતા હોય, જ્યારે શનિ મહારાજના હાથમાં જ હોય ફળ આપવું તમારા કુંડલીમાં, અને એમાં બી તમારા ધનસ્થાનનો માલિક પોતે શનિ મહારાજ છે અને શનિ મહારાજ પોતે તમારા કર્મભુવનને પણ જુએ છે. એટલે અમે એવું જોઈએ
ને ત્યારે તમારા જેવા વ્યક્તિને હંમેશા છે ને ખૂબ જ પ્રકાર એટલી બધી મહેનત કરાવડાવશે, તનતોડ મહેનત કરાવડાવશે, અને પછી અમે જોઈએ છે કે બહુ જ મહેનત કરાયા પછી માણસને નીચોવી નાખી અને પછી તમે જ્યારે સાવ હારી જાઓ, તમને એમ થઈ જાય કે હવે આપણે ફિલ્ડ જ બદલી નાખીએ છીએ અને હવે બીજા ફિલ્ડ તરફની પૂરેપૂરી તૈયારી કરી નાખી હોય, એ પછી તમને તમારું રિઝલ્ટ મળતું હોય છે. આવું મેં મેજોરિટી તમારા જેવા કુંડલીવાળાને જોયેલું છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કે આપણે ફિલ્ડ ચેન્જ કરવાની પણ જરૂર નથી. શનિ મહારાજ નજીકના સમયમાં જો થોડાક હજી પેશન્સ હોય તમારી અંદર તો શનિ મહારાજ જૂન 2027ની અંદર તમને ફળ આપવા માટે તૈયાર છે. ત્યાં સુધી હજી તમારી ખૂબ પરીક્ષાઓ થશે, તમારા પાસે કદાચ હજી થોડુંક સ્ટ્રગલ ભોગવવું પડે, પણ એ સ્ટ્રગલમાં આપણને થોડીક રાહત મળે એના માટે 100% જો શક્ય હોય તો હું તમને એક શનિ મહારાજનો મંત્ર આપું છું. એ મંત્રના જો નિત્ય પાઠ કરવામાં આવશે તો આપણને સારું એવું ફળ પ્રાપ્ત થાય એમ છે. શનિ મંત્ર ખાસ નોંધી લેજો. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. આ મંત્રના જો નિત્ય આપ 756 વાર જપ કરો છો તો શનિ મહારાજની ખૂબ સારી એવી કૃપા થશે અને આપણને યોગ્ય આપણી મનગમતા સ્ટેજ સુધી આપણને પહોંચવા માટેની બહુ જ સહાય કરી શકે તેમ છે અને આપણે પહોંચશું. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો, અમદાવાદથી ગૌરવભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. ગૌરવભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? મારા ભાઈ માટે છે. અચ્છા, ભાઈની જન્મ તારીખ જણાવો. એમની જન્મ તારીખ છે 7/8/1995. 7/8/1995. જન્મ સમય કહી દો. રાતે 1:25. ઓકે. જન્મ સ્થાન? જન્મસ્થાન અમદાવાદ. ઓકે. હવે ભાઈ વિશે શું ચિંતા થઈ રહી છે આપને? એક તો એમના લગ્ન નથી થતા. હાજી. અને બીજું કે અમે જે ઘરે રહીએ છીએ ત્યાં ઘરના અંદર અમને એવું લાગે છે થોડું કંઈક પ્રોબ્લેમ હોય, કારણ કે ઘરના બધા સભ્યોનો કેવો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે. અચ્છા, વાસ્તુ રિલેટેડ પ્રોબ્લેમ લાગી રહ્યો છે આપના ઘરમાં? હા. ચલો, એસ્ટ્રો અને વાસ્તુ બંને રીતે આપણે કુંડલીને ચેક કરી લઈએ. આકાશભાઈ, શું થઈ શકે આ મામલે? બિલકુલ 100%. હું તો એનો સ્પેશિયાલિસ્ટ છું, એસ્ટ્રો વાસ્તુનો સ્પેશિયાલિસ્ટ છું. મારો મનગમતો પ્રશ્ન આવ્યો છે એટલે 100% એસ્ટ્રોની અને વાસ્તુની બંનેની આજે આપણે ચર્ચા કરીશું. હવે આપના એક તો તમે જ્યારે તમારા ઘરની અંદર મધ્ય ભાગની અંદર બ્રહ્મસ્થાનમાં ઊભા રહી કંપાસ ઓપન કરવાનો, કંપાસ ઓપન કરી અને નોર્થ ઇસ્ટથી લઈ અને ઈસ્ટ 90 ડિગ્રી ઈસ્ટ આવે એટલે આની વચ્ચેના ઝોનમાં ક્યાં ક્યાં કઈ કઈ શું વસ્તુ પડી છે ખાસ જોવાનું. ટોયલેટ બાથરૂમ આ ઝોનમાં તો છે નહીં, એ ખાસ જોજો. અને ના હોય તો ત્યાં આગળ કોઈ પણ પ્રકારની આપણે રેમેડીઝ કરવાની જરૂર 100% પડશે. બીજા નંબર ઉપર કે એ જગ્યા ઉપર ખાસ કરીને ના હોય તો ફેમિલી ફોટો પણ ત્યાં આગળ મૂકી શકાશે. ત્યાં એ ઝોનમાં જો ફેમિલી ફોટો મૂકી શકાય તેમ ન હોય તો ખાસ કરીને સાઉથ વેસ્ટ ઝોન તમારા સેન્ટરમાં ઊભા રહીને જોવાનું. દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય ખૂણો અમે જેને કહીએ છીએ એ ઝોનની અંદર રિલેશન એટલે કોઈપણ પ્રકારના પરિવારની અંદર મતભેદ કરાવવા એ ઝોનમાંથી ક્રિએટ થતા હોય છે. તો એ ઝોનની અંદર પણ તમે તમારો ફેમિલી ફોટો મૂકી શકો છો. એનાથી ઘરની અંદર ખૂબ પ્રીતિમય વાતાવરણ ક્રિએટ થઈ શકે તેમ છે. એટલે એના માટે પણ ખાસ આ જોજો. અને બીજા આપના ભાઈની કુંડલીની અંદર આપણે અમે જોઈ રહ્યા છે ત્યાં સુધી એમના ગ્રહો તો બહુ સારા એવા ગજકેસરી યોગવાળા યોગ બની રહ્યા છે. એટલે રાજયોગ એમના કુંડલીની અંદર બહુ સારો બની રહ્યો છે. પણ એકલા રાજયોગથી કશું નથી થતું, કેમ કે ઘણી બધી વખત બીજા બધા ગ્રહોનો સપોર્ટ હોવો બહુ જરૂરી હોય છે. હવે એમના માટે નજીકના સમયની અંદર અમે જોઈ રહ્યા છે ત્યાં સુધી એક તો એમના માટે આ જૂન 2026 પછી 2 જૂન 2026 પછી એમના માટે બહુ સારા એવા મેરેજના યોગ બની રહ્યા છે. જો શક્ય હોય તો એમને પોતે જો જાતે જપ ન કરી શકે તો ભૂદેવ પાસે જાતે જપ કરતા હોય તો વેલ એન્ડ ગુડ, એ સૌથી સારું છે. તો દેવાનાંચ ઋષિણાંચ ગૃહકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રના નિત્ય 756 વખત જપ કરી 1.25 લાખ જપ પૂરા કરવાથી એમને બહુ જ નજીકના સમયમાં બહુ સારું એમને રિઝલ્ટ મળી શકે તેમ છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપનો અને આપના પરિવાર ખૂબ સુખમય જીવન પ્રાપ્ત કરી શકાશે. ચલો, રાજકોટથી શાંતિલાલ જોડાયા છે. જી, કોના વિશેનો પ્રશ્ન છે આપનો? હાજી, મારા સન વિશેનો છે, ગૌરવ શાંતિલાલ. અચ્છા, જન્મ તારીખ જણાવી દો ગૌરવની. હા, જન્મ તારીખ છે 20/1/1999. હા, જન્મ સમય? રાત્રિના 12:30 AM. ઓકે. અને જન્મ સ્થાન? રાજકોટ. અચ્છા, હવે જણાવો ગૌરવનો પ્રશ્ન શું છે? છેલ્લા 4-5 વર્ષથી એ સ્પર્ધાત્મક પરીક્ષા સરકારી જોબ મેળવવા માટે પ્રયત્ન કરે છે, જીપીએસસી, એસબીઆઈ, અલગ અલગ ડિપાર્ટમેન્ટની, પણ અત્યાર સુધીમાં એને સફળતા મળી નથી. તો સરકારી નોકરી માટેના યોગ છે કે કેમ મળશે કે કેમ ભવિષ્યમાં? આ ચિંતા છે.
ઓકે, બિલકુલ બિલકુલ. હવે જ્યારે અમે છઠ્ઠા કુંડલીનું જ્યારે છઠ્ઠું સ્થાન જોતા આવીએ છીએ ત્યારે અમને એવું ખ્યાલ આવે કે આમના જેવા વ્યક્તિને જો ખરેખર એમને દિલથી એવી ઈચ્છા હોય કે મારે સરકારી નોકરી જ કરવી છે તો થોડીક મહેનત લાગશે, પણ બાકી આવા વ્યક્તિ ખરેખર બિઝનેસ માટે બહુ સારો એવો બિઝનેસ કરી શકતા હોય છે. મેં જનરલી આવા વ્યક્તિને એઝ અ એસ્ટ્રોલોજર તરીકે મારે સલાહ ના આપવી જોઈએ, પણ મેં આવા વ્યક્તિને ખાસ કરીને એવા ફિલ્ડમાં વધારે જોયા છે કે જેની અંદર કોઈપણ પ્રકારના તામસ પદાર્થ, કોઈ પણ જેમ કે ગુટકા રિલેટેડ, અમે કોઈ પ્રમોશન નથી કરતા પણ એના રિલેટેડ ખાસ કરીને મેં કારકિર્દીની અંદર એમને સફળતા મળતા જોયેલી છે. આપણે એના કારણે કોઈ એવું આપણે ફિલ્ડ ચેન્જ કરવાની જરૂર નથી, પણ આપણે 100% આ એમને જો જોબ જ કરવાની ઈચ્છા છે તો આપણે ભગવાન શનિ મહારાજની એમના ઉપર બહુ સારી એવી કૃપા થાય એના માટેનો બહુ જ સરસ ઉપાય બતાવું છું કે જો શક્ય હોય તો નિત્ય શનિદેવને પૂજા કરે, નિત્ય શનિદેવના મંદિરે જપ તપ કરવા જાય, અને જો શક્ય હોય તો પોતે જાતે બને ત્યાં સુધી પોતાના વેસ્ટ ઝોનની અંદર અથવા નોર્થ ઇસ્ટ ઝોનની અંદર બેસીને જો પોતાના ભણવાની જે કંઈ તૈયારી કરશે તો એમનાથી બહુ જલ્દી એમને સફળતા પ્રાપ્ત થાય તેમ છે. ચલો, આ તમામ સમસ્યાઓના સમાધાન આપણે આજે મેળવ્યા છે અને સાથોસાથ હજુ પણ આપના સવાલોનો જવાબ અમે લઈશું, પણ હાલ એક બ્રેક માટે રોકાઈશું. કશે જશો નહીં. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9 અને હાલ સવાલો આવી રહ્યા છે. રાજકોટથી તેજસભાઈ જોડાયા છે. તેજસભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? મારા માટે જ પ્રશ્ન છે કે જન્મ તારીખ જણાવી દો. 26 માર્ચ 1997 સવારના 6:30 કલાકે રાજકોટ. ઓકે, હવે આપનો સવાલ જણાવો. મેરેજ માટે કે છે વાતચીત કરીએ છીએ તો કે સફળતા મળતી નથી, વાત અટકી જ જાય છે, ક્યાંય જવાબ રિસ્પોન્સ મળતો નથી ક્યાંયથી. તમને પસંદ નથી આવતું? સામેવાળા કંઈ પ્રશ્ન ઉઠાવે છે? ના, એવું તો નથી થતું, પણ ક્યાંયથી પ્રોપર જવાબ એકબીજા બાયોડેટાની આપલે થાય પછી વાત અટકી જાય છે, ક્યાંય જોવા જવાનું કેમ વાતચીત થતી નથી બહુ. ઓકે, કેટલા વખતથી આવું થઈ રહ્યું છે? 2-3 વર્ષ થયા થાય છે. ઓકે, ચાલો જાણી લઈએ શું પ્રોબ્લેમ આવી રહ્યો છે ને શું હોઈ શકે નિવારણ. બિલકુલ. હવે આપની કુંડલીની અંદર કદાચ અત્યાર સુધી તો બહુ સારા લગ્નના યોગ આવીને ગયા પણ હશે, પણ હવે આપના માટે જે બહુ સરસ મજાનો જે લગ્ન યોગ જે બની રહ્યો છે એ ખૂબ નજીકના સમયની અંદર આ જ જૂન મહિનાથી આપના માટે બહુ સરસ પ્રબળ લગ્ન યોગ બની રહ્યો છે. પણ એના માટે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ઘણી વખત એવું બનતું હોય છે આવા યોગ આવીને જતા રહે, પણ આપણે આ યોગને 100% ઝડપી અને આપણે આગળ વધવાનું જ છે. એના માટે ખાસ કરીને જો શક્ય હોય તો દર ગુરુવારે બ્રહ્મભોજન કરાવો. જો કદાચ બ્રહ્મભોજન કરાવવા માટે બ્રાહ્મણ ન મળતા હોય તો કદાચ કોઈ પણ બ્રાહ્મણને કોઈ ફૂડ પેકેટ છે, ટિફિન છે કે અથવા કોઈ પીળી વસ્તુનું જો દાન કરો છો તો એનાથી આપની ઉપર ખૂબ સારી એવી કૃપા થાય એમ છે. બીજા નંબર ઉપર કે જો શક્ય હોય તો સાથે તમે નજીકની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ આધ્યાત્મિક પ્લેસ હોય, જેમ કે કોઈ ગુરુનું મંદિર છે તો એના ઉપર ખાસ દર્શન કરવા મંદિરે જજો, તો એનાથી આપને બહુ સારો એવો ફાયદો થશે અને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ચલો, આજના આ તમામ જે સવાલો છે તેના જવાબ આપ વિસ્તારથી આ ટીવી9ની યુટ્યુબ ચેનલમાં એસ્ટ્રો 9નું પ્લેલિસ્ટ છે તેમાં કાર્યક્રમ અપલોડ થયા બાદ વારંવાર જોઈને આપના ઉપાયને નોટ ડાઉન કરી શકો છો. અને હા, દરરોજ અમારો કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં. બપોરે 1:20 આ એસ્ટ્રો 9 લાઈવ. પણ આજના કાર્યક્રમમાં જે તમામ નિવારણ આપ્યા છે આકાશભાઈ, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સવાલો આપના રાખજો તૈયાર, અને દરરોજ 1:20 ટીવી9ના એસ્ટ્રો 9 કાર્યક્રમ સાથે જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોવો છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.